નારદજી બોલ્યા, શ્રી સત્યનારાયણ ભગવાનના આ વ્રતનું ફળ શું છે, તેનો વ્રતનો વિધિ શું છે, આ વ્રત કોણે કર્યું હતું અને આ વ્રત ક્યારે કરવું તે બધું મને વિસ્તારથી કહો. ભગવાન બોલ્યા, હે નારદ મુનિ, આ વ્રત ત્રિવિધ દુઃખો તથા શોક વગેરેનું નાશ કરનારું છે, સંપત્તિ વધારે છે, વળી આ વ્રત સૌભાગ્ય ને સંતતિ આપનારું તેમજ વિજય અપાવનારું છે. યસ્મિન કસ્મિન દિને મર્ત્યો ભક્તિ શ્રદ્ધા સમન્વિતા. કોઈ પણ દિવસે શ્રદ્ધા અને ભક્તિભાવથી મનુષ્ય આ વ્રત કરી શકે છે. શ્રી સત્યનારાયણનું આ વ્રત પૂજન માણસે ધર્મપરાયણ થઈ બ્રાહ્મણો, કુટુંબીજન, મિત્રો અને બંધુઓ સાથે સાયંકાળે એટલે સાંજના વખતે કરવું. પ્રસાદ માટે લોટ, દૂધ, ઘી, ખાંડ વગેરે સવાયા પ્રમાણમાં લઈ શીરો તૈયાર કરવો. પ્રસાદમાં ફળફળાદીમાં કેળા વગેરે લઈ ભક્તિથી નૈવેદ્ય ધરવું. કોઈ કારણસર ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લોટ અને સાકર ન મળે તો ગોળ વાપરવું. આ બધી ખાદ્ય સામગ્રી સવાઈ એકઠી કરાવવી. પોતાના સગા સંબંધીઓ અને સ્વજનો સાથે કથા શ્રવણ કરી બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા આપવી. પછી ભાઈ ભાંડુઓ, સ્નેહીઓ બ્રાહ્મણોને ભોજન કરાવવું. પોતે પણ સત્યનારાયણનો પ્રસાદ લેવો. પ્રસાદ લીધા પછી ભજન કીર્તન કરવા અને શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પોતપોતાને ઘેર જવું. આ પ્રમાણે સત્યનારાયણનું વ્રત કરવાથી મનુષ્યને પોતે ઈચ્છેલી વસ્તુઓની પ્રાપ્તિ થાય છે અને તેની મનોકામના સિદ્ધ થાય છે. વિશેષમાં કળિયુગમાં પૃથ્વી પર સુખી થવાનો બધા તુલસીપત્ર જયેશભાઈને આપી દો અને જયેશભાઈને પણ એટલો લાભ મળે. બરાબર? હા, મફત પૂજા થતી છે. જો મફત તો નહીં કહેવાય, સેવા કહેવાય ને. હા હા, ત્યાં ચડાવી દો. એક તુલસી પત્ર ચડાવવાનું પણ કોટી પુણ્ય છે. કેટલા તુલસી પત્ર ચડાવ્યા? બરાબર? અને આ એવું નહીં, એને જ મળે છે. આ બધા સાંભળે છે ને એને પણ એટલું જ ફળ મળે છે, પણ ભાવથી સાંભળે તો. હા, અહીંયા મન લગાવીને. બાકી એ કાનમાં પડતું હોય તો પાપનો નાસ્તો થાય જ, પણ જેટલું ધ્યાન એકાગ્ર એટલું એનો વધારે પુણ્ય. બધા બેસેલા છે પણ બધાને હરખું પુણ્ય મળતું નથી. હાથમાં પાછા તુલસીપત્ર પકડી રાખો. સુતવાચ અથાન્યચ્ચ સંપ્રવક્ષ્યામિ કૃતમ યેન પુરા દ્વિજાઃ કશ્ચિત કાશીપુરે રમ્યે યાસિત વિપ્રોતિ નિર્ધનઃ શત્રુંગ્યામ વ્યાકુલો ભૂત્વા નિત્યમ બભ્રામ ભૂતલે. સુતજી બોલ્યા, હે મુનિઓ, આ વ્રત પૂર્વે જેણે જેણે કર્યું હતું તે કથા વૃત્તાંત હું તમને કહું છું. રમણીય એવી પવિત્ર કાશીનગરીમાં એક અતિ નિર્ધન ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રાહ્મણ ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ દરરોજ પૃથ્વી પર ભિક્ષા માગવા સવારથી સાંજ ભટકતો હતો. તે બ્રાહ્મણને દુઃખી જોઈ દુઃખનું હું કારણ સાંભળવા ઈચ્છું છું, માટે તે તમે મને કહો. બ્રાહ્મણ બોલ્યો, હું અતિ દરિદ્ર બ્રાહ્મણ છું. હું પેટના પોષણ માટે પૃથ્વી પર સવારથી સાંજ ભિક્ષા માગવા માટે ભટકું છું. જો આપ મારું આ દારિદ્ર્ય દૂર થાય એવો કોઈ ઉપાય જાણતા હો તો કૃપા કરીને મને કહો. વૃદ્ધ બ્રાહ્મણ એટલે કે ભગવાન સત્યનારાયણ બોલ્યા, જે શ્રી સત્યનારાયણને નામે ઓળખાય છે એવા વિષ્ણુ ભગવાન સર્વ ઈચ્છિત વસ્તુને આપનાર છે. તેનું તમે વ્રત પૂજન કરો. તે વ્રત બહુ ઉત્તમ છે અને તે કરવાથી મનુષ્ય સઘળા દુઃખો